અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું। માસ્ટર માઇન્ડ લોકો પાસે નંબર માંગી રહ્યો હતો અને કોઈ પણ કામનું બહાનું આપી રૂપિયાની માંગણી કરતો હતો। લોકોને ફેક એકાઉન્ટથી સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। બ્રજેશ કુમારના વિવિધ ફોટો આરોપીએ ફેક એકાઉન્ટમાં અપલોડ પણ કર્યા હતા। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, અહીં રાજકોટમાં પોલીસ કમિશનરનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું, શું છે વધુ વિગતો? જી ચોક્કસ રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર અવારનવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે જેમાં જે એકાઉન્ટ છે સોશિયલ મીડિયાનું તે હેક થતું હોય છે અથવા તો તેના જેવું ફેક એકાઉન્ટ બનાવવામાં આવતું હોય છે। ત્યારે હવે ખુદ રાજકોટ પોલીસ કમિશનર છે બ્રજેશ કુમાર ઝા તેમનું જ જે ફેસબુક એકાઉન્ટ છે તે ફેક બનાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। જે વ્યક્તિ છે જે ફેક એકાઉન્ટ બનાવનાર જે હેકર છે તેમના દ્વારા અલગ અલગ કામથી રૂપિયાની પણ માંગણી લોકો પાસેથી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। હાલ આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે ને સાથે સાથે જે પણ વ્યક્તિ છે તેને પકડવા માટેની પણ પ્રયાસ શરૂ છે। જી ઓકે ગૌતમ, આભાર આપનો। હાલ તો પોલીસ આરોપીની તપાસમાં લાગેલી છે।